એક એકલવ્યનો કે એમણે મૂર્તિને પ્રત્યક્ષ માનીને આખું કર્યું. તો કેટલા એકલવ્ય થયા? એકલવ્ય તો એક જ થયા છે. એક જ ને. અને આવા પ્રત્યક્ષને આધીન રહીને કેટલા લોકોએ કલ્યાણ પામ્યા? અનંત. અપવાદ તો બની શકે. આમ તો કે ને આપણા કાકા હોય ને દાદા હોય એની દવા કરતા હોય, એ ડૉક્ટર જતા રહ્યા આવે તો એ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ને પછી એના ફોટો રાખવાથી આપણું દર્દ મટે ખરું ને? ના પૂછે. કેમ ના ચાલે? પ્રત્યક્ષ જોઈએ કે પછી ચાલે પેલો ફોટો? ના ચાલે. કે એમના પ્રિસ્ક્રિપ્શન એમની દવા, કાકા કહે છે મારા બાપા આપણા બાપા આ દવા લેતા હતા ડૉક્ટરની. બધું હોય પણ અત્યારે જીવતો કોણ છે એ મને બતાડો. જીવતા પાસે જઈએ કે ના જઈએ? ચોક્કસ પૂછે. એ જીવતાની પહેલી જરૂર. આમ તો દાઢી કરનારો એ જીવતો જોઈ છે, વાળ કાપનારો એ બધે જીવતાની પહેલી જરૂર. પ્રત્યક્ષ હાજર ગણ એ આગળનું જ્ઞાન માર્ગદર્શન આપશે કોણ? આપણે ક્યાં આપણે અટવાયેલા છીએ, જેમ ભૂલભલામણી અથવા જંગલમાં અટવાયેલા હોય તો કોઈ જાણકાર હોય એ ગામનો તે જ બતાડી શકે કે અહીંયાથી આગળ આવો.